ખેડૂત ફાર્મર એ આપણા દેશના અને સમગ્ર દુનિયાના કરોડરજ્જુ સમાન છે. તેમને આદરપૂર્વક અન્નદાતા પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ખેતરમાં દિવસ-રાત મહેનત કરીને આપણા બધા માટે અનાજ, શાકભાજી અને ફળો પકવે છે. ખેડૂતો વિશેની કેટલીક ખાસ વાતો. અથાક મહેનત. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, ખેડૂત હંમેશા ખેતરમાં કામ કરે છે. ધોમધખતા તડકામાં કે ભારે વરસાદમાં પણ તેઓ પાકની સંભાળ રાખે છે. કુદરત સાથે જોડાણ. ખેડૂતોનું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું હોય છે. તેઓ જમીનની ફળદ્રુપતા, વરસાદ અને ઋતુચક્રને ખૂબ સારી રીતે સમજે છે. દેશની આર્થિક કરોડરજ્જુ. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં અર્થતંત્રનો મોટો ભાગ ખેતી પર નિર્ભર છે. દેશના વિકાસમાં ખેડૂતોનો ફાળો અમૂલ્ય છે. જે જવાન, જે કિસાન. આ સૂત્ર દર્શાવે છે કે દેશની સરહદો સાચવતા સૈનિકો જેટલું જ મહત્વ દેશનું પેટ ભરતા ખેડૂતોનું છે. ખેડૂતો આપણને માત્ર અન્ન જ નથી આપતા, પણ સખત મહેનત અને ધીરજ રાખવાનો મોટો પાઠ પણ શીખવે છે. ખેડૂતો અને ખેતી વિશે જાણવા માટેના કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે. 1. ખેતીના મુખ્ય પ્રકારો. પરંપરાગત ખેતી, જેમાં બળદ, હળ અને દેશી ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. આધુનિક ખેતી, જેમાં ટ્રેક્ટર, થ્રેસર, ડ્રોન અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, જેમ કે ટપક સિંચાઈનો ઉપયોગ થાય છે. ઓર્ગેનિક, જૈવિક ખેતી. આજના સમયમાં આ ખૂબ લોકપ્રિય છે, જેમાં કેમિકલવાળા ખાતરોને બદલે સંપૂર્ણપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરીને પાક ઉગાડવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. 2. ખેડૂતોના મુખ્ય પડકારો. વરસાદ પર નિર્ભરતા. ઘણીવાર ચોમાસું અનિયમિત હોવાને કારણે પાકને નુકસાન થાય છે. બજાર મહેનત પ્રમાણે ક્યારેક પાકના યોગ્ય ભાવ ન મળવા એ મોટી સમસ્યા છે. કુદરતી આફતો. વાવાઝોડું, પૂર કે દુકાળ ખેડૂતોની આખી મહેનત પર પાણી ફેરવી દે છે. એક સરસ વાત. ખેડૂત જ્યારે જમીનમાં બીજ વાવે છે, ત્યારે તે માત્ર પાક નથી વાવતો, પણ એક આશા વાવે છે કે આ આખું જગત તૃપ્ત થશે. જો તમારે રોજ કંઈક નવું અને રસપ્રદ જાણવું હોય તો મારી ચેનલ વિપુલ રાજાને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.